સમગ્ર કચ્છમાં અસહ્ય બફારો અને ઉકળાટ બાદ રાત્રિના 9 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ પવન સાથે વરસાદ ત્રાટક્યો। સૌથી વધુ વરસાદ પૂર્વ કચ્છના ભચાઉમાં 2 ઇંચ, રાપરમાં 1 થી 1.5 ઇંચ, ભુજમાં 1 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ સહિત આજુબાજુના વિસ્તારમાં ગાંધીધામ, આદિપુર અને અંજારમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા। છેલ્લા 3 દિવસથી સમગ્ર કચ્છમાં બફારાનો ઉકળાટ, અસહ્ય ગરમી બાદ આજે રાત્રે 9 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા હતા, ભારે સુસવાટા મારતો પવન શરૂ થઈ ગયો હતો, વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ ત્રાટક્યો હતો। ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર અને ભચાઉમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે। માત્ર 1 થી 1.5 કલાકમાં ભચાઉમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો રાપરમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ભુજમાં પણ 0.5 થી 1 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે। એ જ પ્રમાણે નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં પણ રાત્રે ગાજવીજ સાથે પવન સાથે 1 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું। એ જ પ્રમાણે ખાસ કરીને ગાંધીધામ, આદિપુર અને અંજારમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા છે। મુંદ્રા અને માંડવીમાં પણ રાત્રિના 10:30 વાગ્યે વરસાદ શરૂ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે। ત્યાં પણ ગાજવીજ અને પવન સાથે મુંદ્રા, માંડવી વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે। આમ કચ્છમાં જે વરસાદની આગાહી હતી તે અનુસાર આજે રાત્રે 9 વાગ્યે સમગ્ર કચ્છના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે।